આજે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ બની જાય તેવું ગુંદાનું અથાણું બનાવીશું. કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકશે. જે પહેલી વખત બનાવતા હોય તે પણ લોકો આસાનીથી બનાવી શકે એટલું સરળ રીતે હું તમને શીખવાડીશ. અને આ રીતે બનાવશો તો ગુંદા એકદમ સરસ એવા કડક જ રહેશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આપણે કાચી કેરી લેશું. તો આ કેરી એકદમ કાચી હોય અને કડક હોય એ રીતની આપણે લેવાની છે અને ખાટી હોય એવી લેવાની છે. તો મેં અહીંયા 250 થી 300 ગ્રામ જેવી કેરી લીધેલી છે અને આ રીતે તેની છાલને કાઢી લઈશું. બજારમાં ઘણી જાતની અલગ અલગ કેરીઓ આવતી હોય છે, પણ ખાટી હોય એવી કેરીની પસંદગી કરવી. અને આ રીતે આપણે સૌથી પહેલાં છાલને કાઢી લઈશું. તેનો ગ્રીન પાર્ટ પણ તેમાં ન રહે એ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એવો વ્હાઇટ પાર્ટ સુધીની તેની છાલ કાઢી લીધેલી છે. હવે આપણે આ રીતનું જે આદુ ખમણવાની ખમણી હોય તેમાં આપણે તેને ખમણી લેશું. જો તમારે થોડું મોટું ખમણ કરવું હોય તો તમે જે નોર્મલ આપણે જે બધી વસ્તુ ખમણતા હોઈએ છીએ આનાથી મોટા હોલવાળી તેની ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ખમણ કરી લેશું. આખી જે કેરી છે તેમાંથી તમે જોઈ શકો છો મેં કઈ રીતનું ખમણ કર્યું છે. એકદમ લાંબા તેની થાય છે અને આ રીતનું ખમણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે આપણે કેરીને કરી લેશું. અને મેં અહીંયા જે અથાણું બનાવ્યું છે તે 500 ગ્રામ ગુંદાનું બનાવ્યું છે, એટલે એ રીતે જ બધું મેઝરમેન્ટ લીધેલું છે. હવે આપણે વઘાર માટેની પ્રોસેસ કરી લેશું. તો તેના માટે મેં અહીંયા આ રીતના રાઈના કુરિયા લીધેલા છે. મેં રાઈના કુરિયા 4 ટેબલસ્પૂન જેટલા લીધેલા છે અને તેને મિક્સર જારમાં થોડા એવા ક્રશ કરી લીધેલા છે. ઘણા લોકો આખા જ રાઈના કુરિયા જે આવતા હોય છે એમનેમ જ રાખતા હોય છે. તો તમારે એમનેમ પણ રાખવા હોય તો પણ રાખી શકો છો. તો આ રીતે જે પાવડર કરેલો છે અધકચરો એવો એ રાઈના કુરિયા સૌથી પહેલાં આપણે જેમાં વઘાર કરવાનો છે તે વાસણમાં એડ કરી દેશું. વચ્ચે હોલ કરી દેશું. ત્યારબાદ હિંગ એડ કરી દેશું. મેં અહીંયા અત્યારે ઓછી સ્ટ્રોંગ હોય એ રીતની હિંગ લીધેલી છે, એટલે થોડા વધારે પ્રમાણમાં લીધેલી છે. અડધી ચમચી ઉપર લીધેલી છે. તમારે જો સ્ટ્રોંગ હિંગ હોય તો થોડી ઓછા પ્રમાણમાં લેશો તો પણ થઈ જશે. હિંગમાં વચ્ચે ખાડો કરી લેશું અને રાઈના કુરિયાની ફરતે આપણે ધાણાના કુરિયાને લગાવી દેશું આ રીતે રિંગમાં. અને ધાણાના કુરિયા મેં આ રીતના લીધેલા છે. તમે જોઈ શકો છો આશરે 2 થી 3 ચમચી જેટલા હશે. અને આ રીતે કરી લેશું. ત્યારબાદ મેથીના કુરિયા લેશું. તો મેં મેથીના કુરિયાનું પ્રમાણ થોડું એવું વધારે રાખેલું છે. તો તેને પણ ધાણાના કુરિયાની ફરતે આપણે રિંગ બનાવી લેશું. તમારે જો થોડા ઓછા કરવા હોય તો પણ કરી શકો છો. હવે 1 ચમચી ઉપર એવી વરિયાળી આખી આપણે જે બધા કુરિયા છે તેની ઉપર થોડી એવી સ્પ્રિંકલ કરી દેશું. ત્યારબાદ અડધી ચમચી જેવો અધકચરા વાટેલા કાળા મરી આ રીતે ઉપર સ્પ્રિંકલ કરી દેશું. આ પ્રોસેસ જે છે તે તેલ ગરમ કરીએ તે પહેલાં આપણે તૈયારી કરી લેશું, જેથી કરીને એકદમ ઇઝી રહે બધી વસ્તુ. ત્યારબાદ એક કડછીમાં આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે લઈ લેશું. તો મેં અહીંયા આ જે તેલ લીધેલું છે તે તમે આગળ જોઈશો કે કઈ રીતનું અથાણું થયું છે. ને જો તમારે વધારે પ્રમાણમાં તેલ એડ કરવું હોય, જો થોડું તેલ તમે વધારે ખાતા હોય તો તમે 1 ટેબલસ્પૂન વધારે પણ એડ કરી શકો છો. તેલ સરસ એવું આપણે ગરમ કરી લેશું. અને તમે જોઈ શકો છો રાઈના કુરિયા જરા પણ એડ કર્યા તરત જ ઉપર આવી ગયા છે અને થોડું ધુમાડા નીકળે એવું તેલ છે. ઠંડા તેલનો ઉપયોગ ન કરવો, તેનાથી અથાણું બહુ સારું નથી બનતું. અને બહુ અતિશય જો તેલ બળી જાય તો તેનું પણ અથાણું સારું નથી બનતું. એટલે એ રીતનું તેલ કરવાનું છે. સૌથી પહેલાં તેલ જ્યારે આપણે રેડીએ વઘાર કરવા ટાઈમે તો હિંગ ઉપર રેડવાનું. તેનાથી બહુ સરસ એવી સ્મેલ આવશે અને આજુબાજુમાં જે રાઈના કુરિયા છે તે પણ સરસ એવા ચડવા લાગશે. ત્યારબાદ મિક્સ કરતાં થોડું તેલ એડ કરતાં જઈને આપણે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. આ સમયે બહુ સરસ એવી સ્મેલ આવતી હશે અને થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આ મિક્સચર ગરમ હોય ત્યારે જ આપણે 1 ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું મેં તમે જોઈ શકો છો એકદમ ટોચની ભરાય ને એ રીતની ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધેલું છે. અને એકદમ લાલ ચટક કલર આવે એ રીતનું લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવો, જેથી કરીને જે આપણું અથાણું છે તે પણ સરસ એવું લાલ કલરનું થાય, એકદમ સરસ એવું થશે. અને આ બંને વસ્તુ જ્યારે મસાલો ગરમ હોય ત્યારે એડ કરીશું એટલે એની પણ સરસ એવી સ્મેલ આવવા લાગશે. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું એવું મિક્સર ઠંડુ થાય એટલે આપણે મીઠું એડ કરી દઈશું. તો મેં મીઠું અહીંયા 4 ચમચી જેટલું એડ કરેલું છે. ઇનકેસ તમે જો થોડું પણ વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ ઓછા મીઠાનો ઉપયોગ ન કરવો. તેનાથી કેવું થાય કે મીઠું જે છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે.
જો ઓછું મીઠું હોય તો તમે એડ થોડું વધારે કરવું સારું, કારણ કે આ અથાણું જે છે તે બગડવા પણ કરે એટલા માટે. હવે બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી આ મિક્સચરને એકદમ સરસ રીતે કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે જ્યારે પણ અથાણું બનાવીએ તો વઘાર જે છે તે પહેલાં કરી લેવો, અને જે કેરી છે એ અને ગુંદા એ બંનેની પ્રોસેસ આપણે કરીએ ત્યાં સુધીમાં વઘાર આપણો ઠંડો થઈ જાય, એટલે આપણું જે અથાણું બનાવવાની પ્રોસેસ છે તે ફાસ્ટ થઈ જાય. તો આપણો જે મસાલો છે તે ઠંડો થાય ત્યાં સુધીમાં મેં કેરી પણ કરી લીધેલી હતી, અને ગુંદાને આપણે એકદમ સરસ એવા ધોઈને લૂછીને લીધેલા છે. અને ગુંદાની પસંદગી એવી કરવી કે તેની જે દરવાળા હોય અને એકદમ જાડી છાલવાળા હોય, મતલબ કે તેનો દર વધારે હોય અને એકદમ કડક હોય એવા ગુંદાની પસંદગી કરવી. અંદરથી જરા પણ પોચા ન હોય એવા ગુંદા લેવાના છે, એકદમ કડક એવા અને એકદમ ગ્રીન કલરના, એટલે આનું અથાણું બહુ સરસ એવું બને છે. તો ગુંદાને મેં ડાળખામાંથી છૂટા કરી લીધેલા છે, અને એક ડીશમાં મેં મીઠું લઈ લીધેલું છે, જેથી કરીને આપણા હાથમાં જો ગુંદાનો જે જ્યુસ છે, ચિકાશ છે તે ચોટે એટલે આપણે મીઠામાં બોળતા જવાનું. અને આ રીતે મેં ધૂંબો મારીને ગુંદાને ફોડેલું છે. ઘણા લોકો આખા ગુંદાનું પણ અથાણું કરતા હોય છે, તો તમે ચપ્પુની મદદથી કટ કરીને તેમાંથી ઠળિયું કાઢીને પણ કરી શકો છો. મેં અત્યારે તેના 2 પીસીસ કરી લીધેલા છે. તો બધા ગુંદાને આપણે આ રીતે કરી લેશું. ઇનકેસ જો તમારે ગુંદા વધારે પ્રમાણમાં હોય તો તમે દસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી ફટાફટ એવી પ્રોસેસ થાય છે, મતલબ કે ગુંદા ઉપર જરા પણ મારીએ ને તો તરત જ તે તૂટી જાય છે અને ફટાફટ તે થઈ જાય છે. તો આ રીતે ગુંદામાંથી ઠળિયા કાઢી લેશું, અને ઠળિયા કાઢવા માટે જે ગુંદાની ડાળખી હોય છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો, હાથ કે ચપ્પુ ન બગાડવું હોય તો. તો આ રીતે આપણે ગુંદાને બધાને ફોડીને તૈયાર કરી લેશું અને ડીશમાં રાખેલા છે, એટલે જ્યાં સુધીમાં વઘાર થઈ જાય ત્યાં સુધીમાં આપણા ગુંદા પણ થઈ જાય અને બહુ કાળા પણ ન પડે એટલા માટે. તો આ બધી પ્રોસેસ થઈ ગઈ ત્યાં સુધીમાં આપણો વઘાર જે છે તે એકદમ ઠંડો થઈ ગયો છે, જરા પણ તે ગરમ નથી. આ રીતનો જ આપણો વઘારને તૈયાર કરવાનો છે. તેમાં જરા પણ ગરમાહટ ન હોવી જોઈએ, તેને અડો તો એકદમ ઠંડો લાગવો જોઈએ. એ રીતનો વઘાર થઈ જાય એટલે આપણે જે કેરીને ખમણેલી છે તે તેમાં એડ કરી દેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગરમ જે થોડો પણ માઇનર એવો પણ ગરમ હોય ને ત્યારે પણ આ બધી વસ્તુ કંઈ નાખવી નહીં. સાવ ઠંડો થવા દેવો વઘારને, ત્યાં સુધી કરી લેવું, પછી જ બધી વસ્તુ એડ કરવાની. કેરી એડ થઈ ગયા પછી તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ હવે આપણે ગુંદાને એડ કરી દેશું. ગુંદાને એડ કર્યા પછી તેને થોડા એવા હલાવી લઈશું, અને ત્યારબાદ એક ગુંદાનું જે છે તે ફાડને લેતા જશું અને તેમાં ભરતા જશું. પણ મેં અગાઉ 3 ચમચી જેટલી મીઠું નાખેલું હતું, પણ તો પણ ઓછું લાગતું હતું, એટલા માટે મેં પાછું ફરીથી થોડું મીઠું એડ કરીને જે મસાલો જે છે તેમાં મિક્સ કરી લીધેલું છે સરસ એવું. એટલે એવું પણ નહીં આવે કે ગુંદામાં ક્યાંય પણ મીઠું ભરાઈ જાય ને એવું પણ નહીં થાય. સરસ એવું મિક્સ કરી લીધેલું છે. અને હવે આપણે ગુંદામાં આ જે મસાલો તૈયાર કરેલો છે તે અંદર ભરતા જશું. તમે જોઈ શકો છો જે તેનો હોલ છે ગુંદામાં, તેમાં હું આ મસાલો આ રીતે ભરતી જઈશ. એક ફાડ લેતા જવાની અને ભરતું જવાનું. આનાથી બહુ સરસ એવું લાગે છે. જ્યારે પણ આપણે અથાણું લઈએ તો એક ગુંદામાં અંદર મસાલો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે આપણે બધા ગુંદાને તૈયાર કરી લેશું. અને તમે જોઈ શકો છો જેવો ચટણીનો લાલ કલર હશે એવું આપણું એકદમ સરસ એવું લાલાશવાળું આપણું અથાણું તૈયાર થશે. તો આ રીતે અથાણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને કાચની બરણીમાં ભરી લેશું, અને અથાણું ભરાઈ જાય એટલે તેને દબાવીને સરસ એવું પ્રેસ કરતા જઈને આપણે ભરી લેશું. તો ટોટલ 500 ગ્રામમાં મારે આ રીતની બરણી ભરાણી છે, અને તમે જોઈ શકો છો કેવું આપણું અથાણું બન્યું છે. આ અથાણાને તમે ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો, અને આ અથાણું જે આપણે ગુંદા એમનેમ જ લીધેલા છે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તે સરસ એવા કડક હોય ને તો તાજું આ અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી આ રીતની રેસીપી તમે ક્યારે પણ આ રીતે વઘાર ન કર્યો હોય કે આ રીતે ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રીજમાં રાખશો તો તેને કંઈ પણ થતું નથી. જ્યાં સુધી તમે ખાઓ ત્યાં સુધી સારું જ રહે છે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ વઘાર કરો ત્યારે ઠંડો હોવો જોઈએ. જો જરા પણ ગરમ હશે તો અથાણું છે તે બગડી જવા પણ કરે. અને મીઠાનું પ્રમાણ સારા એવું રાખવું જેથી કરીને આપણું અથાણું છે તે સરસ એવું રહે. તો તમે જોઈ શકો છો આપણું અથાણું કેવું લાલ ચટક એવું બન્યું છે.
બહુ સરસ એવું બને છે. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, ક્યારેય પણ આ રીતે ન બનાવ્યું હોય તો. અને તમને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ન ભૂલતા. સો થેન્ક યુ ફોર વોચિંગ.